વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં એચીવર સ્કૂલની રામાયણ કૃતિ મંત્રમુગ્ધ કરનારી સાબિત થઈ, મેળવ્યો દ્વિતીય ક્રમ। 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી આજે દાહોદ જિલ્લાના લીંબડી તાલુકાના કારઠ મુકાવે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે સંપન્ન થઈ હતી। આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં એચીવર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી રામાયણની કૃતિએ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા। આ રામાયણની કૃતિની વિશેષતા એ છે કે તે અગાઉ આદિ જગતગુરુ પૂજ્ય શંકરાચાર્યજી તથા ખ્યાતનામ કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા સમક્ષ પણ રજૂ થઈ પ્રશંસા મેળવી ચૂકી છે। આજે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં આ કૃતિની પુનઃ રજૂઆત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓના સચોટ અભિનય અને પ્રસ્તુતિએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ પ્રદર્શન બદલ રાજ્યના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, ધારાસભ્યો તથા સંસદ સભ્યોએ કૃતિને હૃદયપૂર્વક બિરદાવી હતી। એચીવર સ્કૂલની આ શાનદાર કૃતિને સાંસ્કૃતિક સ્પર્ધામાં દ્વિતીય ક્રમ આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવી હતી। શાળાની આ સિદ્ધિ બદલ સંચાલકો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારિયા।